નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાની ઔદ્યોગિક નગરી ગણાતા સરીગામ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિક વિસ્તારના રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનોને કારણે દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સ્થાનિક વિસ્તારના લોકો માટે માથાના દુખાવા સમાન બની છે। ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિક વિસ્તારના લોકોને છુટકારો મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં ભારે માલવાહક વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો છે। સરીગામ બાયપાસ માર્ગ પરથી ભારે માલવાહક વાહનો ઔદ્યોગિક વિસ્તારમાં અવરજવર કરતા જોવા મળે છે, જેને કારણે બાયપાસ માર્ગ ઉપર કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે। સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવતા ભારે માલવાહક વાહનોના પ્રવેશ માટે ચોક્કસ સમય નિર્ધારિત કરાય, જેથી કરી દિવસ દરમિયાન સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી સ્થાનિક વિસ્તારના લોકોને છુટકારો મળી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સરીગામ બાયપાસ માર્ગની બિસ્માર હાલતને કારણે ભારે માલવાહક વાહનો ગોકળગાયની ગતિએ પસાર થતા જોવા મળે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી બનતી હોય તેવું જણાઈ રહ્યું છે। ઉમરગામ જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં જીઆઈડીસી કચેરી નજીકના 4 રસ્તા પાસેથી એક યુવક હાથમાં મોબાઈલ લઈ પગપાળા પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી એક મોટરસાઇકલ ઉપર 2 જેટલા યુવકો આવ્યા હતા અને એના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નાસી છૂટ્યા હતા। જીઆઈડીસી નોટિફાઈડ વિભાગ દ્વારા પ્રસ્થાપિત કરેલ સીસીટીવી કેમેરામાં મોબાઈલ સ્નેચિંગની ઘટના કેદ થઈ ગઈ હતી। જીઆઈડીસી કોલોની વિસ્તારમાં સાંજના સમયે બહારથી આવતા યુવકો મોટરસાઇકલ લઈ આટાફેરા કરતા જોવા મળે છે। જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તાર છે, જ્યાં 2000 કરતાં વધુ લોકો વસવાટ કરે છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ બહારથી આવતા અસામાજિક તત્વોના પ્રવેશ ઉપર પ્રતિબંધ लगावाए તે જરૂરી બન્યું છે। मेरा नाम पवन है। मैं वहाँ से जा रहा था, वहाँ से 2 बंदे आए, पीछे से फोन छीन लिया हाथ में से। सर बाइक पे थे, पल्सर काला शर्ट पहना हुआ था, वो V29। યુકેના લેસ્ટર ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર પૂજ્ય મહેશભાઈ ભટ્ટ ભક્તોને કથારૂપી જ્ઞાનગંગાનું રસપાન કરાવી રહ્યા છે। લેસ્ટર ખાતે એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવભાઈ બટાકે કથાકાર પૂજ્ય મહેશભાઈ ભટ્ટની મુલાકાત કરી હતી। શ્રી રામકથા અને શ્રીમદ ભાગવત કથારૂપી જ્ઞાન યજ્ઞ દ્વારા સમગ્ર વિશ્વમાં હિન્દુ સનાતન ધર્મના પ્રચાર બદલ કથાકાર પૂજ્ય મહેશભાઈ ભટ્ટનું તેઓએ સન્માન કર્યું હતું। એનઆરઆઈ ગ્રુપ કન્વીનર કેશવભાઈ બટાકના પુત્રએ પણ કથાકાર પૂજ્ય મહેશભાઈ ભટ્ટના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા। સેન્ટ્રલ યુકેમાં રામકથાના આયોજનમાં ઓમ સંસ્કારધામ કચ્છ ભુજના પીઠાધીશ્વર શ્રી મહેશભાઈ ભટ્ટ વક્તા તરીકે વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને એની એટલી બધી માનતા છે કે આમ આપણે હિન્દુ છીએ પણ થોડાક આપણા સંપ્રદાયમાં બટાઈ ગયા છે કે ભાઈ હું બ્રાહ્મણ છું, આ પટેલ છે, અને દાખલા તરીકે અલગ અલગ આપણે સંપ્રદાયમાં છીએ। પણ હવે ધીમે ધીમે અટાણે આપણે જોઈએ છીએ કે સનાતન ધર્મની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ, અને હમણાં જો તમને અહીંયા લંડનનો દાખલો દઉં કે 15મી ઓગસ્ટના અહીંયા તોરણીયાના રાજેન્દ્રસિંહ મહારાજ હતા, ચૈતન્ય મહાપ્રભુજી પણ હતા, અને સાથે જિગ્નેશ દાદા, પછી સિદ્ધાશ્રમના રાજેશજી, આખું ભવ્ય દિવ્ય એની આખી ટીમે સિદ્ધાશ્રમે અહીંયા મેં જોયું કે ત્યાં ઓછામાં ઓછા 400 થી 500 બાઇક હતી, 101 ગાડી હતી, એમાં હું સાક્ષી થયો। ધર્મની સાથે સાથે રાષ્ટ્રપ્રેમ એ હમણાં લંડનમાં મેં 15મી ઓગસ્ટમાં જોયું, અને એવું ને એવું હવે એમ દેખાય છે કે આપણે સનાતન રાષ્ટ્રની સેવામાં આટલા જાગૃત થયા છે, અને નજીકમાં જ હવે આપણે કદાચ હું ખોટો ના પડું તો રાષ્ટ્ર ધર્મ અને આપણે હિન્દુ ધર્મ એ કદાચ નજીકમાં જ એ ઘોષણા થશે એવી મને ભાવના છે। દમણના દાભેલમાં એક જાણીતા મોલના છત ઉપર નિર્વસ્ત્ર થઈ એક યુવક ચડી ગયો હતો। મોલના 4થા માળે લાંબા સમય સુધી નિર્વસ્ત્ર યુવકનો ડ્રામા ચાલ્યો હતો। નશામાં ધૂત યુવકને લોકો બૂમો પાડી સમજાવી રહ્યા હતા। આખરે 1.5 કલાક બાદ લોકો યુવકને સમજાવી નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા। નથિંગ ઇઝ ઇમ્પોસિબલને વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલે સાબિત કરી બતાવ્યું છે। વિશ્વના સૌથી ઊંચા શિખરોમાં આફ્રિકાના કિલીમાંજારો શિખરનો સમાવેશ થાય છે, જે સમુદ્રથી 19,341 ફૂટ ઊંચાઈ પર આવેલું છે। વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલે આફ્રિકાના કિલીમાંજારો શિખર ઉપર 15મી ઓગસ્ટના રોજ તિરંગો લહેરાવી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી। શિખર સર કરવા 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે, જેમાં અતિ દુર્ગમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। 64 વર્ષીય કાંતિભાઈ પટેલે તેઓનો અનુભવ વર્ણવ્યો હતો। મેં આફ્રિકાના સૌથી ઊંચા શિખર જે તાંજાનિયામાં આવેલું છે એ કિલીમાંજારો મેં સર કર્યું છે।
એ કિલીમાંજારોની ઊંચાઈ છે 19,341 ફૂટ. ખૂબ જ કઠિન ટ્રેકિંગ છે, તેમાં પણ છેલ્લા 6 કિલોમીટર ખૂબ જ કઠિન છે. એ ચઢાઈ ચડીને મેં 15મી ઓગસ્ટ 2024ના દિવસે મેં ત્યાં ધ્વજવંદન કર્યું છે અને ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. અને આ ઊંચાઈએ હું 64 વર્ષે પહોંચનાર કદાચ સૌપ્રથમ ગુજરાતી. 72 કિલોમીટરનો ટ્રેક છે, 36 કિલોમીટર જવાનું અને 36 કિલોમીટર આવવાનું. એમાં 3 અલગ અલગ ઝોન છે. એક છે ફોરેસ્ટ ઝોન, સખત ગાઢ જંગલ હોય અને ત્યાં સતત વરસાદ પડતો હોય તેવું હોય છે. ત્યાર પછી થાય છે મૂરલેન્ડ ઝોન, જ્યાં નાના પ્લાન્ટ હોય. અને પછી આવે છે ડેઝર્ટ આલ્પાઇન, સંપૂર્ણ રણ પ્રદેશ. અને આમની મુખ્ય ડિફિકલ્ટી એ છે કે ત્યાં પાણી જ નથી. પાણી પીવા માટે જ ફક્ત આપે છે, હાથ ધોવા માટે પણ પાણી મળતું નથી. એટલે આવી કઠિન પરિસ્થિતિમાં આ ટ્રેકિંગ આ ઉંમરે કરવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ધરમપુર તાલુકાના બિલપુડી અને આસપાસના ગામોમાં જાગૃત ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દુકાનોમાંથી અખાદ્ય અને એક્સપાયરી ડેટવાળા ખાદ્ય સામગ્રી અને ઠંડા પીણા મળી આવ્યા હતા. જનતા રેડ દરમિયાન બરુમાળ બિલપુડી વિસ્તારની 5 જેટલી દુકાનોમાંથી મોટી માત્રામાં અખાદ્ય એક્સપાયરી ડેટવાળો માલ સામાન મળી આવ્યો હતો. જાહેર આરોગ્ય જોખમાં એવી પ્રવૃત્તિ કરનારા દુકાનદારો સામે તંત્ર કડક કાર્યવાહી કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે કરિયાણાની દુકાનમાં ગયા, ત્યાંથી અમે જોયું કે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી. થોડુંક ઘી ને બીજી ઘણી બધી સામગ્રી પર અમે જોયું ને, એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા ગામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં. કારણ કે અમારે અહીંયા બહુલતામાં આદિવાસી વિસ્તાર છે ને કોઈ ભણેલા ગણેલા નથી, એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય, કે એની શું મર્યાદા છે, એ લોકોને કાંઈ ખબર નથી પડતી. આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ ભણેલા જ નથી, એ લોકો જે આવી વસ્તુ લઈને ખાશે તો એમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડવાની છે. તમામ મિત્રો ભેગા થઈને અમે દરેક અમારા ગામની દુકાનમાં ચકાસણી કરી તો દરેક દુકાનમાં એક્સપાયર ડેટવાળી વસ્તુ વેચતા. આ જે કાર્ટૂન ખાલી કર્યો તો આપણને બી ખબર છે કે દુકાનમાં નહીં રાખાય, તે સાઈડમાં કાઢી મૂકેલો, તે ખાલી કર્યો. ને કોલ્ડ્રિંકમાં ખાલી તે કંપની તરફથી મળ્યું, તેમાં 1 મહિનાની જે ભૂલ નીકળી છે એટલે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.